છઠ્ઠા વચનામૃતમાં કૃપા વાક્ય છે. શ્રીજી મહારાજ સર્વ હરિભક્તો ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને બોલતા આવા, ભગવાનનો ભક્ત હોય એ ભગવાનની કથા, કીર્તન, શ્રવણ આદિક જે નવધા ભક્તિ એ જો હરિભક્તો ઉપર ઈર્ષાએ કરીને કરે તો તે ભક્તિ એ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી. અને ઈર્ષાનો ત્યાગ કરી કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારું ન કરે તો એ ભક્તિ એ કરી અને ભગવાન પ્રસન્ન થાય છે. નવદા ભક્તિ, કથા, કીર્તન, શ્રવણ એમાં ઈર્ષા. સ્વામિનારાયણ ભગવાન કહે છે ત્રણ રીતે ભક્તિ થાય, એક ઈર્ષાથી, એક દેખાડ્યા સારું અને એક ભગવાનની પ્રસન્નતા માટે. ઈર્ષા કરીને થાય એના કરતા હું સારી કથા કરું છું, એના કરતા તો હું સરસ કીર્તન ગાઉં છું, એના કરતા તો હું રોજ વહેલો સભામાં આવું છું, કેવો બેસી જાઉં છું, તમે જુઓ છો કે નહીં? હા જોઈએ છીએ ભાઈ, અમે તમને બરાબર જોઈએ છીએ. જેમ કે અને એવા બરાબર ખર્ચો કરે, જેમ દાદા ખાચર ભક્તિ કરતા, ભજન કરતા, સેવા કરતા, સ્વામિનારાયણ ભગવાન, સંતો, ભક્તો દાદા ખાચર ઉપર બહુ પ્રસન્ન. એ જોઈને એમના કાકાને ઈર્ષા આવે, અમારા દાદામાં તો કાંઈ નથી, તો મારી આગળ તો છોકરું છે. ત્યાં કોઈએ વાત કહી કે તમે જાણો છો જીવા ખાચર? ના, કાલ રસોઈ છે દાદા ખાચરની, તો તપાસ કરી આવ શું બનાવવાના છે. તો કોઈએ કહ્યું ગોળના લાડુ બનાવવાના છે, અને જીવા ખાચરે ખાંડ લાવીને દળવાની ચાલુ કરી દીધી. અને જઈને મહારાજને કે મહારાજ પરમ દિવસે આપણી સાકરના લાડુની રસોઈ. એટલે એમણે રસોઈ આપી પણ ભગવાનને રાજી કરવા માટે ના આપી, પણ દાદા ખાચર સાથેની ઈર્ષાના કારણે ગોળના લોંદા કરે, આપણે સાકરના લાડુ બનાવ્યા, વટ છે ને? હા છે, હો છે, તમારો વટ છે. આમ ઈર્ષાએ કરીને ભક્તિ થાય છે. ઘણા દાખલા સત્સંગમાં એ વખતે નોંધાયા છે, અત્યારે તો કોણ નોંધે, પણ ઈર્ષાએ કરીને ભક્તિ બહુ થતી હોય છે. આપણે જેની સાથે ન બનતું હોય અને એ ક્યાંક સેવામાં બોલે 501 લખો મારા 1001, એ વળી 500 રૂપિયા શું કાઢતો હતો, 1500 અરે 2,500 આવી જા. ઈર્ષાએ કરીને ભક્તિ ન કરશો કોઈ દિવસે. તમે તમારી રીતે ભક્તિ કરજો, બીજો કઈ રીતે ભક્તિ કરે છે તમારે જોવાની શી જરૂર. તમારી જેવી શક્તિ, જેવી શ્રદ્ધા, એ પ્રમાણે જ મારે તો ભગવાનને રાજી કરવા છે, એ ભાવ રાખીને ભક્તિ કરવાની. ઓછી થાય તોય ચિંતા નથી, ભક્તિ ચોખ્ખી હોવી જોઈએ. ઈર્ષાની રેતી જે રોટલીમાં પડે એ રોટલી ચાવી શકાય? ગમે એવી ફૂલેલી હોય ને દડો થયેલી, શું કરવાની? કચડ કચડ થાય અંદર. એક કાંકરી આવે તો થૂંકી નાખવાનું મન થાય, તો ઢગલો રેતી આવતી હોય રોટલીમાં. એટલે ઈર્ષાવાળી ભક્તિ ભગવાનને ભાવતી નથી. ઈર્ષા રેતી જેવી છે. આપણે બાજુમાં જ ગામ છે, પ્રસાદીનું ગામ. પહેલા માણસો જરા નામ લેતા અચકાતા, પણ સ્વામિનારાયણ ભગવાનના પગલા થયા એ ગામમાં પછી ચિંતા નહીં, તીર્થ સ્થાન બની ગયું. લાંગણેજ ગામ. ભાવસાર ભક્ત ત્યાં રહેતા હતા, નામ સોનબાઈ.
બહુ દાડાથી મનમાં સંકલ્પ કરેલો કે મહારાજને ને સંતોને જમાડવા છે. હું ગરીબ માણસ ક્યાં દૂર જાઉં. એ વખતે અમદાવાદ કે વડતાલ કે ગઢડા જેતલપુર જવું બહુ મુશ્કેલ હતું. ભગવાન અંતર્યામી છે. 500 પરમહંસો સાથે એકવાર લાંગડે જ પધાર્યા, વાડીમાં ઉતારો કર્યો અને આ સોનબાઈ કહ્યું, મહારાજ મારો આ સંકલ્પ છે. તથાસ્તુ. સવારના વહેલા સંતો ખેતરમાં રસોઈ બનાવવા માંડ્યા. ગામમાં વાતો થવા માંડી. પહેલી સોનબાઈએ તો કાલ ઓહો 500 પરમહંસો સાથે શ્રીજી મહારાજને જમાડવાને તૈયારી કરી છે. બધાને એમ લાગ્યું આટલો બધો ખર્ચો ક્યાંથી કાઢશે. કોઈ કહે છે ઘી ક્યાંથી લાવશે, કોઈ કહે માણસોને કોઈક કરે અને બીજા ચિંતા કરે. આ બધી તૈયારી કઈ રીતે કરશે. પણ તમારે ક્યાં વાંધો છે, તમે આવજો ને દર્શન કરવા. એક જણને ઈર્ષા પેઠી, એ બેન જ હતી, અને એમણે જઈને સોનબાઈની શ્રદ્ધામાં સહેજ પથ્થરો નાખ્યો. તું તો સાવ જરા ઉતાવળી છે, તારામાં બીજું કઈ આવડત છે નહીં, તારામાં વિવેક નથી. હા પણ મોટા બેન તમારે શું છે, કોને તમે કહો એમ કરું. જો સાંભળી લે, જો જરાય માથાકૂટ ન કરતી, હું કહું એમ કરવાનું. આ તો બધું તારી પાસે ઘી પડ્યું છે, 6 મહિનાનું છે, એ કઈ મહારાજને અપાય. અને મારે તો જો હમણાં જ ઘી બનાવીને જ આવી છું. એટલે શ્રીજી મહારાજ કાલે મારે ત્યાં થાળ જમશે. સંતો ભલે તારું જમતા. પ્રેમથી જો આમ ભાગ પડાવ્યો હોત, ભક્તિમાં તો વાંધો નહોતો. સેવામાં કદાચ ભાગ પડાવો કોઈની પાસે તો પ્રેમથી પડાવાય કે મને થોડો લાભ આપને, પણ ઈર્ષાથી નહીં. આ સોનભાઈ સ્વભાવના થોડા પોચા, ના પાડી ન શક્યા. અને આ બેને ઘેર થાળ બનાવ્યો, એવો સરસ બનાવ્યો, તાજું ચોખ્ખું ઘી અને બાસમતી ચોખા, એવા અડધો ઇંચ લાંબા. સુગંધ બાજુના ઘર સુધી જાય. બીજે દિવસે સ્વામિનારાયણ ભગવાન ખેતરમાં પધાર્યા. સંતો રસોડું કરતા હતા હાથો હાથ. ત્યાં કોઈએ સમાચાર આપ્યા કે મહારાજ આપણા ભાવસારબેન તો રડતા હતા. કેમ ભાવસારબેન શું કામ રડ? ખર્ચ વધી ગયો હશે એટલે? ના ના મહારાજ, કઈક